ગણનાનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને 4થી કલમથી વાંચું છું. ત્યાર પછી તેમણે હોર પહાડથી કૂચ કરીને લાલ સમુદ્રનો માર્ગ પકડ્યો કે અદોમ દેશથી બહારી તરફથી ફરીને જઈ શકે. પરંતુ લોકોનું મન એ માર્ગને લીધે ખૂબ જ વ્યાકુળ થઈ ગયું. એટલા માટે તેઓ પરમેશ્વરની વિરુદ્ધમાં કચકચ કરવા લાગ્યા અને મૂસાને કહેવા લાગ્યા, તમે અમને મિસ્રમાંથી આ અરણ્યમાં મરવાને માટે શા માટે લઈ આવ્યો છો અહીંયા? ના તો રોટલી છે કે ના પાણી, અને આજે અમારા પ્રાણ આ વ્યર્થ એવી રોટલીથી દુઃખિત થયા છે. વાલા ભાઈઓ તથા બહેનો, આ ઇઝરાયેલી લોકો 400 વર્ષો સુધી મિસ્ર દેશની અંદર ગુલામ તરીકે જીવ્યા, ખૂબ જ મહેનત કરી હતી. જ્યારે તેઓ મિસ્રમાં ગુલામ હતા, ખૂબ જ મહેનત કરતા હતા, તેઓ ભારે ગુલામીને સહન ના કરી શક્યા, કઠિન પરિશ્રમને સહન ના કરી શકતા. જ્યારે તેઓ વિલાપ કરવા લાગ્યા અને રડવા લાગ્યા, ત્યારે તેમનો એ વિલાપ અને તેમનું રડવું કકડવું પરમેશ્વર સુધી પહોંચી ગયું. તેમનું એ રડવું તથા વિલાપને જોઈને પરમેશ્વર મૂસા કે જે મિદ્યાનના અરણ્યમાં હતા તેમને બોલાવીને તેને દર્શન આપીને તેને તેડું આપ્યું, તેને મિસ્રમાં મોકલ્યો. શા માટે? આ લોકોને છોડાવવા. ઇઝરાયેલીઓ મિસ્રમાં ગુલામ હતા, ભયંકર મજૂરી કરતા હતા. તેમને શાંતિ નહોતી, કોઈ કમાણી નહોતી, તેમને કોઈ આનંદ નહોતો. જ્યારે તેઓ દુઃખ ઉઠાવતા હતા ત્યારે તેમને પરમેશ્વર પોતાના લોકોને છોડાવવા માટે કોને મોકલ્યા હતા? મૂસાને મોકલ્યા. મૂસાને આ રીતે મોકલવાથી મૂસા દ્વારા 10 અદ્ભુત ચમત્કારો કરીને ફારૂનના મસ્તકને નમાવી મિસ્ર દેશની અંદર ગુલામ તરીકે જે ઇઝરાયેલી લોકો રહેતા હતા, પરમેશ્વર પોતાના લોકોને છોડાવી મિસ્ર દેશમાંથી અલગ કરીને દૂધ મધની રેલછેલવાળા વચનની એ ભૂમિના દેશમાં તેમને પહોંચાડવાના છે એમ વિચાર કરીને તેમને પ્રતિજ્ઞાના દેશમાં લઈ આવ્યા. સાંભળો, મિસ્ર દેશમાંથી પ્રતિજ્ઞા કરેલા એ કનાન દેશ સુધી જો તેઓ યાત્રા કરીને જવા માંગે છે તો કેટલા દિવસ લાગે તમે જાણો છો? લગભગ 11 દિવસ લાગે. લગભગ 8 થી 11 દિવસ લાગશે એ બાઇબલના વિદ્વાનોનું માનવું છે. માત્ર 11 દિવસમાં દૂધમધથી રીલછેલવાળા શાંતિથી ભરેલા એ દેશમાં પોતાના પગ મૂકીને ખૂબ જ ખુશી અને આનંદથી જીવી શકે એમ પરમેશ્વર ચાહતા હતા. વાલા ભાઈઓ બહેનો, ધ્યાનથી સાંભળો. તમારા પ્રત્યે પરમેશ્વરના સારા વિચાર છે. તમે શાંતિપૂર્વક જીવો, આનંદ સાથે જીવવાનું છે, સંતોષ સાથે જીવવાનું છે, સર્વ આશીર્વાદો સાથે જીવવાનું છે, ખુશી સંતોષથી જીવવાનું છે. તે પરમેશ્વરની આશા છે, તે પરમેશ્વરની ઈચ્છા છે. પરંતુ આજે તમારા જીવનમાં જે તમે ઈચ્છો છો પામતા નથી, જે કંઈ તમે કરવા માંગો છો કરી શકતા નથી, જે સોનું બની જવું જોઈએ એમ તમે વિચાર કરો છો, પરંતુ જેને તમે અડકો છો એ નાશ પામ્યો છે. તમારું ઈચ્છિત કાર્ય થઈ શકતું નથી. આરંભ તો થાય છે, સારી રીતે આરંભ થાય છે, થોડા દિવસ સુધી તે સારું લાગે છે, પરંતુ થોડા દિવસ પછી મંજિલ સુધી પહોંચાતું નથી. રોકાણ તો તમે કર્યું છે, પરંતુ વેપારની અંદર તમે લાભ કમાઈ શકતા નથી. નોકરી તો તમને મળી ગઈ છે, પરંતુ નોકરીમાં પ્રગતિ થતી નથી. અભ્યાસ તો કરો છો, પરંતુ અભ્યાસની અંદર જો રેન્ક જોઈએ મળતો નથી. મકાન જોઈએ છે, જમીન જોઈએ છે, ખેતર જોઈએ છે એમ વિચાર કરો છો, વાહન જોઈએ છે એમ વિચારો છો, જે જરૂર છે તે બાબત તમે મેળવવા ઈચ્છો છો, કશું ખરીદી શકતા નથી. તમારું જીવન જેવું છે બસ એ જ પ્રમાણે ચાલતું જાય છે. એમ ક્યાં સુધી જીવશો? ખરેખર એમ શા માટે જીવો છો? જાણવાથી સારું રહેશે. આજે જે જીવન જીવો છો એવું જીવન પરમેશ્વર ચાહતા નથી. તેનાથી સારું જીવન જીવો પરમેશ્વર ચાહે છે. શાંતિપૂર્વક જીવન જીવો એવું પરમેશ્વર ચાહે છે. તેનાથી પણ આનંદપૂર્વક જીવન જીવો એમ પરમેશ્વર ચાહે છે. પરંતુ આજે તમારા હાલત કેમ આવા થયા છે? જાણવાથી સારું રહેશે. તે દિવસે ઇઝરાયેલી પ્રજાના લોકો, તેમને તો અરણ્યમાં નહોતું રહેવાનું. તેમણે અરણ્યમાં નહોતું રહેવાનું, પરંતુ ક્યાં રહેવાનું હતું તમે જાણો છો? જ્યાં દૂધ અને મધ વહેતું હોય તેવા વચનના દેશમાં. પરમેશ્વરે જે દેશ તૈયાર કર્યું છે ત્યાં આગળ, ત્યાં તેમને રહેવાનું છે. એટલા માટે પરમેશ્વરે મિસ્રની ગુલામીમાંથી તેમને બહાર લઈ આવ્યા. ધ્યાનથી સાંભળજો. પરમેશ્વર તેમને પોતાના અદ્રશ્ય હાથોની તાકાતથી મિસ્ર દેશની ગુલામીમાંથી લઈ આવ્યા. પરંતુ
મિસરની ગુલામીમાંથી બહાર આવી ગયેલા આ ઇઝરાયેલી લોકોએ શું કર્યું જાણો છો? અવારનવાર પરમેશ્વરની વિરુદ્ધમાં બળવો કર્યો. વારંવાર પરમેશ્વરના વચનની વિરુદ્ધમાં જીવન જીવ્યા. ઇઝરાયેલી લોકો મિસર દેશમાંથી ચાલતા ચાલતા એક પગલું આગળ વધતા ગયા. ખબર નહીં કેવી બીમારી છે. 3 કદમ પાછા ચાલી જાય છે, ફરી 1 કદમ આગળ વધારે છે. અરે આ શું થઈ ગયું? પાછા હટી જાય છે. 3 કદમ પાછા જાય છે. ખરેખર આગળ વધવાનું છે કે પાછળ જવાનું છે? બતાવો. એ જ વાતને પરમેશ્વરે કહ્યું, મારી પ્રજાના લોકો તો પાછળ જઈ રહ્યા છે. વારંવાર પાછું વળીને જુએ છે, વારંવાર મૂસાને સતાવે છે. પરમેશ્વરને સતાવ્યા. અમને તો મિસરની યાદ આવે છે. અમે જે મિસરમાં માંસ ખાતા હતા તે શું મિસરમાં માંસ ખાધું છે? શું માછલી ખાધી છે? ના, પણ સૂકી રોટલી ખાધી. ગુલામ હતા વાલાઓ. કઠિન એવો પરિશ્રમ કરનારા આ લોકો ગુલામ હતા. ખાવાને માટે ખરું ભોજન નહોતું, ત્યાં કોઈ સુખ નહોતું, ત્યાં આનંદ નહોતો, ત્યાં કોઈ પ્રકારની શાંતિ નહોતી. ગુલામીમાં રહેનાર પોતાની પ્રજાને પરમેશ્વર છોડાવીને ત્યાંથી બહાર લાવવાથી, પરમેશ્વર તરફ જોતા અને પરમેશ્વરની આજ્ઞા માનતા માત્ર 11 દિવસમાં વચનના દેશમાં પહોંચવાનું હતું. આ ઇઝરાયેલી લોકોએ 11 દિવસો વીતી ગયા, 11 અઠવાડિયા વીતી ગયા, 11 મહિનાઓ વીતી ગયા, 11 વર્ષો વીતી ગયા, 22 વર્ષ વીતી ગયા, 33 વર્ષ વીતી ગયા, 40 વર્ષ થઈ ગયા, સર્વ મરણ પામ્યા. અરણ્યમાં જેમણે પરમેશ્વરની પરીક્ષા કરી, જેમણે પરમેશ્વરને સતાવ્યા અને મૂસાને દુઃખ આપ્યું, તેઓ અરણ્યમાં જ માર્યા ગયા. જે મંજિલ સુધી તેમણે પહોંચવાનું હતું ત્યાં સુધી ના પહોંચી શક્યા. કારણ જાણું છું, તેમણે ભૌતિક રીતે મિસર દેશને છોડ્યો હતો, પરંતુ શારીરિક રીતે તેઓ મિસર દેશમાંથી બહાર આવ્યા, પરંતુ તેમનું પૂરું મન ક્યાં હતું? મિસરમાં જ હતું. વાલો, આપણામાં ઘણા લોકો ભૌતિક રીતે તો સંસારને છોડી દીધું, સંસારના લોકોને છોડી દીધા, પરંતુ પૂરું મન તો સંસારમાં જ છે. આપણામાં કેટલાકે દારૂ છોડી દીધો, કેટલાક લોકોએ ભટકવાનું છોડી દીધું, કોઈએ જુગાર રમવાનો, તો કોઈએ પત્તા રમવાનો, તો કોઈએ વેશ્યા પાસે જવાનું છોડી દીધું, છિતરપિંડીની કમાણી છોડી દીધી, અશ્લીલ ફિલ્મો જોવાનું છોડી દીધું, ગંદુ જીવન જીવવાનું છોડી દીધું. પરંતુ ખબર નહીં કેમ તેમનું મન તો ત્યાં જ લાગેલું હોય છે, વારંવાર ત્યાં જ ખેંચી જાય છે. વલાવ, ગીતમાં એ પ્રમાણે લખે છે, જો હું મારા મનમાં જુઠ્ઠું બોલવા માટે વિચાર કરું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. પાપ કરવાને લીધે એમ નથી કહેતા, પરંતુ પાપને મનમાં રાખવાને લીધે પણ. પાપના વિષયમાં થોડી પણ મારા મનમાં ઈચ્છા રહેશે તો મારી પ્રાર્થનાનો જવાબ નહીં મળે. કોઈ એક પાપને કરવું છે એવી ઈચ્છા તમારા મનમાં રહેશે, જ્યાં સુધી એવી ઈચ્છા તમારા મનમાં રહેશે ત્યાં સુધી પ્રાર્થનાનો જવાબ નહીં મળે. તમારે વ્યભિચાર કરવાની આવશ્યકતા નથી, પરંતુ મનની અંદર જો વિચારો આવે છે એટલે બસ તમારી પ્રાર્થનામાં રૂકાવટ લઈ આવશે. આ વિષયને ભૂલશો નહીં. પ્રભુમાં વિનંતી કરું છું. ગણનાના 21મા અધ્યાયમાં આપણે જોયું કે તેઓ યહોવાના તથા મૂસાની વિરુદ્ધમાં બોલવા લાગ્યા. વલાઉ, કેટલી હિંમત જોઈએ માણસ જ્યારે પરમેશ્વરની વિરુદ્ધમાં બોલે. એક વ્યક્તિ જ્યારે સામેવાળી વ્યક્તિને મહત્વ ના આપે, તેનો આદર ના કરે, તેનું સન્માન ના જાળવે, તેનો ભય ના રાખે, નિર્ભય બનીને વિરુદ્ધમાં બોલવા લાગે. એ રીતે ઇઝરાયેલી લોકો કઈ સ્થિતિમાં પહોંચી ગયા હતા? પરમેશ્વરની વિરુદ્ધમાં બોલવા લાગ્યા હતા. પરમેશ્વર પ્રત્યે તેમનામાં ભક્તિ નહોતી, પરમેશ્વર પ્રત્યે તેમના મનમાં ભય નહોતો, એટલા માટે પરમેશ્વરની વિરુદ્ધમાં તેઓ બોલવા લાગ્યા હતા. આજે 3 વિષય તમારી આગળ હું વહેંચવા માંગુ છું. પહેલું છે પાપનો સ્વભાવ, અને બીજું પાપનો પ્રભાવ, અને ત્રીજું છે પ્રતિફળ. કેવી રીતે પાપનું પ્રતિફળ મળે છે હું તમારી આગળ વહેંચીશ. સ્વભાવ, પ્રભાવ, પ્રતિફળ, આ 3 વિષય તમારી આગળ વહેંચીશ. સૌથી પહેલા પાપનો સ્વભાવ કેવો છે? વિરોધ કરવા લાગવું. શું છે? વિરોધ કરવો. નાના બાળકોને તમે જુઓ, વિરોધ કરે છે કોની આગળ? પિતાની આગળ. પોતાની માને માટે વિરોધ કરતા હોય છે.
સ્કૂલના કેટલાક સ્ટુડન્ટ્સને જુઓ, તેઓ વિરોધ કરે છે પોતાના ટીચર માટે. તેઓ જે ભણાવે છે, શિક્ષણ આપે છે, તેનો વિરોધ કરતા હોય છે. કેટલીક પત્નીઓને જુઓ, તેમના પતિનો વિરોધ કરે છે. બાળકો માતા પિતાનો વિરોધ કરે છે. પત્ની પતિનો વિરોધ કરે છે અને પતિ પત્નીનો વિરોધ કરતો હોય છે. દુઃખી કરવાનો પ્રયાસ કરે છે. કેટલીક મંડળીઓમાં સેવકનો વિરોધ કરતા હોય છે. બાઇબલ જણાવે છે, કેમ કે હું જાણતો હતો કે તું ચોક્કસ વિશ્વાસઘાત કરવાનો છે અને ગર્ભથી જ તારું નામ ગુનેગાર પડ્યું છે. બળવાખોરી કરવું, વિરોધ કરો. આ વિશ્વાસઘાત કરનારા કોણ છે જાણો છો? મરજી પ્રમાણે જે જીવે છે તે. સામેવાળાને કશું ના સમજનારા. અરે, હું પિતા સાથે વાત કરું છું, માતા સાથે વાત કરું છું, હું પ્રભુના દાસ પાસ્ટર સાહેબ સાથે વાત કરું છું, હું મારા પતિ સાથે વાત કરું છું, પત્ની સાથે વાત કરી રહ્યો છું, એવી કોઈ સમજ ના રાખનારા, જેમણે મરજી પ્રમાણે જીવવા માટે પોતાના હાથને સોંપી દીધો છે. ઇઝરાયેલી લોકો કોણ હતા જાણો છો? જેઓ મરજી પ્રમાણે જીવનારા. છે કોઈ આપણી મધ્યે પોતાની મરજી પ્રમાણે જીવનારા, મારી ઈચ્છા પ્રમાણે? જે પુત્ર પિતાનો વિરોધ કરે છે તેની માનસિકતા કેવી હોય છે જાણો છો? મારી ઈચ્છા. જે દીકરી માતાનો વિરોધ કરે છે તેની માનસિકતા કેવી હોય છે જાણો છો? મારી મરજી. જે પત્ની પોતાના પતિનો વિરોધ કરે છે, માનસિકતા કેવી હોય છે? મારી મરજી. મંડળીના લોકો પાસ્ટર સાહેબનો વિરોધ કરે છે, તેમની ઈચ્છા કેવી હોય છે? અમારી મરજી. અમે અમારી મરજી પ્રમાણે જીવન જીવીશું, મરજી પ્રમાણે વાત કરીશું, અમને તમે પૂછી શકનાર કોણ છો? પુત્ર પોતાના પિતાને કહે છે, તમે બોલનાર કોણ છો? પિતા નહીં બોલે તો કોણ બોલશે? દીકરી કહે છે, તારે શું કરવા પૂછવાનું? જો માં નહીં પૂછે તો બેટા તને કોણ પૂછશે? પત્ની પોતાના પતિને કહે છે, તમે કોણ છો પૂછનારા? જો પતિ નહીં પૂછે તો તને કોણ પૂછવાના છે? મારા પિતા મને પૂછતા નહોતા. હા કહેશો, મારા પિતા કદી પૂછતા નહોતા, મારી માતા કદી પૂછતા નહોતા. તમે કોણ છો મને પૂછનારા? કૃપા કરી ધ્યાન આપજો. આવી રીતે મરજી પ્રમાણે જીવવાની આદત તમે પાડી દેશો તો સંકટને પામ્યા વગર નહીં બચી શકો. સાંભળો, બધા ફળ ખાઈ શકો છો, પરંતુ એક ફળ ખાવાની છૂટ નથી. પરમેશ્વરે કહ્યું, તે દિવસથી હવાનું મૂડ બદલાઈ ગયું. કેમ એ ફળ ના ખાઈ શકાય? તે કોણ છે કહેનારા? એમ વિચાર કર્યો. સ્વેચ્છા, ફ્રીડમ. ફ્રીડમ ફાઇટિંગ ક્યાંથી શરૂઆત થઈ? આજની શરૂઆત નથી થઈ. ક્યાંથી શરૂઆત થઈ? ત્યારથી એદનવાડીથી ફ્રીડમ ફાઇટ શરૂ થઈ. કેમ હું ફળ ના ખાઈ શકું? શા માટે આવી કન્ડિશન રાખો છો? કેમ એ ફળ ખાવાની મના કરો છો? ઘણીવાર પત્ની બોલતી હોય છે, ઘણીવાર પતિ એમ બોલતા હોય છે. કેમ અમારા પર પ્રતિબંધ મૂકો છો? શું અમને સ્વતંત્રતા ના હોય? મનુષ્ય શરૂઆતથી જ સ્વતંત્રતા માટે લડે છે. કૃપા કરી ધ્યાન આપજો. વલાઓ, આકાશની ઊંચાઈઓમાં ઉડતા પતંગ શું વિચાર કરે છે જાણો છો? શું વિચાર કરે છે? અરે આ નક્કામો દોરી પકડીને મને આ રીતે બસ હલાવ્યા કરે છે, પણ જો એ મને છોડી દે તો કેટલી બધી ખુશી થાય. હું ઊંચા આકાશે જઈને ચાંદને ચૂમીને આવું. તે પતંગ વિચાર કરે છે, કેમ આ મને પકડી રાખે છે? છોડી દે તો કેટલું સારું. શા માટે કંટ્રોલ કરે છે? પણ છોડી દેશે તો શું થશે જાણો છો? કોઈ થાંભલામાં ફસાઈ જઈને અથવા કોઈ ઝાડની અંદર ફસાઈને હલ્યા કરશે. આ પતંગને કંટ્રોલ કરનાર વ્યક્તિ તેને ખરેખર કોઈ બંધનમાં નથી રાખી રહ્યા, પણ જે કાર્યને માટે તેનું સર્જન કર્યું છે તેનું મહત્વ કેટલું છે તે બતાવે છે. વલો, મનુષ્ય આરામથી શું ચાહે છે? ફ્રીડમ. મારે પરમેશ્વરના હાથમાં શા માટે રહેવું? પરમેશ્વરના કહ્યા અનુસાર શા માટે જીવવું? શા માટે હું આઝાદીથી ના જીવું? સ્વતંત્રતાથી જીવનાર દરેક વ્યક્તિ શું ગુમાવે છે જાણો છો? પોતાની સમજને ગુમાવે છે. તે દિવસે સર્વ ફળ ખાઈ શકો છો, પરંતુ આ એક ફળ ના ખાશો કહેવાથી હવાએ જઈને તે ઝાડની ચારે તરફ ફરવાનું શરૂ કર્યું. કેમ ખાવાની મના કરી? કેમ ખાવાની મના કરી? કેમ એવું કીધું? તે ફળ ખાઈ લીધું. શું થયું જણાવો? અનાજ્ઞાકારિતા. પાપ છે અને પાપનો મુસારો મરણ છે. તે મૃત્યુને પામી ગઈ. હું એકલી મરણ પામું એટલું નહીં, આખા સંસારને વારસામાં મરણને આપતી ગઈ. યસ, પાપનો ભયંકર પ્રભાવ છે. સર્વ ઇઝરાયેલી લોકો મળીને પરમેશ્વરની વિરુદ્ધમાં
અને મૂસાની વિરુદ્ધમાં એકઠા થઈને શું કહી રહ્યા છે જાણો છો? અમારી પાસે ભોજન નથી. જુઠ્ઠું છે. પાણી નથી. જુઠ્ઠું છે. માંસ ખાવાની નથી. જુઠ્ઠું છે. તે દિવસે તેઓ જે બોલી રહ્યા હતા તે સર્વ જુઠ્ઠું હતું વાલાઓ. કેમ જાણો છો? જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તેના પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છે પાણી ના હોવા છતાં પરમેશ્વરે ખડકમાંથી તેમને પાણી આપ્યું. તેના પહેલા માંસ બોલતા પરમેશ્વરે તેમને માંસ પણ આપ્યું હતું. ખરેખર આ લોકો પોતાના જૂના જીવનમાં મન કેમ લગાડે છે? ખરેખર જૂના જીવનની માંસની વાત કેમ યાદ આવે છે? જોઈશું ગણનાનું પુસ્તક તેનો 11મો અધ્યાય. ચોથી કલમથી વાંચું છું. પછી જે મિશ્રિત લોકો હતા કે જે તેમની સાથે હતા તેઓ કામુકતા કરવા લાગ્યા અને ઇઝરાયેલી લોકો પણ પછી રડવા તથા કકડવા લાગ્યા. અહીંયા અમને માંસ ખાવાને કોણ આપશે? અમને તે માછલીઓ યાદ આવે છે કે જે અમે મિસરની અંદર પુષ્કળતામાં ખાયા કરતા હતા. મિસરની અંદર અમે ભરપૂરીમાં જે બિરયાની ખાધી. બિરયાની સરસ બેસાડીને ભરપૂરીમાં ખવડાવી. બીજું શું ખવડાવ્યું? માછલીઓ ખવડાવી, કાકડીઓ ખવડાવી, તરબૂચો ખાધા તથા ડુંગળી, પ્યાજ અને લસણ પણ એ સર્વ તેની તેમને યાદ આવતી હતી. તે સાચું છે? શું ફારૂને તેમને મફતમાં એ ખાવાનું આપ્યું હતું? શા માટે આ લોકો પરમેશ્વરનો વિરોધ કરવા લાગ્યા છે? અમને માંસ ખાવું છે, અમને માછલીઓ ખાવી છે. શા માટે આ લોકો વિરોધમાં આ રીતે વાત કરે છે? કારણ કે મિશ્રિત લોકો છે. ઇઝરાયેલી લોકોમાં બીજા વિશ્વાસ કરનારા અને આસ્થા રાખનારા અન્ય જાતિના લોકો આ લોકો સાથે મળી જઈને તેમને શીખવવાનું શરૂ કર્યું. તમારા પરમેશ્વરે શું કર્યું છે? તમને શું આપ્યું છે? આ રીતે તેમને પૂછી રહ્યા હતા મિશ્રિત લોકો. તેઓ જેમ માંસ ખાનારા લોકો હતા તેઓ જેવો વ્યવહાર કરવા લાગ્યા, ઇઝરાયેલી લોકો પણ તે શીખ્યા. અન્ય જાતિના લોકો મધ્યે માંસ ખાવાની જે અભિલાષા હતી તે ઇઝરાયેલી લોકો પણ કરવા લાગ્યા. એટલા માટે વચન કહે છે વિશ્વાસી અવિશ્વાસી વચ્ચે કોઈ સંબંધ ના હોય. ઇઝરાયેલી લોકોએ બીજા પ્રાંતના લોકો સાથે હળીમળી જવાની જરૂર નથી. એ પરમેશ્વરની આજ્ઞા હતી. ઇઝરાયેલી લોકો તો વિશેષ લોકો હતા. તેમને પરમેશ્વરે પસંદ કરેલા લોકો હતા. તેમણે ખાસ પ્રકારનું જીવન જીવવાનું હતું, પરંતુ મિશ્રિત લોકો સાથે તેમણે વ્યવહાર કર્યા અને પરિણામે મિશ્રિત લોકોની ઈચ્છાઓ અને તેમની પાપમય જે કંઈ વિચારધારા આ ઇઝરાયેલી લોકોમાં પણ આવી ગઈ. બાઇબલ આપણને જણાવે છે ખરાબ સંગતિ સારા ચરિત્રને પણ બગાડી નાખે છે. વાલા ભાઈઓ અને બહેનો, આત્મિક માતા પિતાથી જો તમે જન્મ લીધો છે તો પાપમય મિત્રો સાથે હાથ ના મિલાવશો, પાપમય મિત્રો સાથે ફરવાનું ના રાખશો, પાપમય મિત્રો સાથે પોતાનો સમય વિતાવશો નહીં. પ્રિય માતાઓ પિતાઓ, તમારા બાળકોનો લગ્નનો સમય આવે, વિશ્વાસી છોકરો અથવા વિશ્વાસી છોકરી સાથે જ પોતાના બાળકનું લગ્ન કરાવો. એટલું જ છે, જે વિશ્વાસી નથી પણ અમારી જાતિના છે, કલર સારો છે, કેશ અધિક આપશે, આ ત્રણેય બાબતની પ્રાથમિકતા ના આપશો. સામાન્ય રીતે લગ્નની બાબતમાં લોકો શાને વધારે મહત્વ આપે છે? કાસ્ટ, કલર અને કેશ. આ ત્રણ વાતોને વધારે પ્રાથમિકતા આપે છે. ત્યારે તે પરિવાર શું થઈ જાય છે? વિનાશ પામે છે. એક પરિવાર બચાવ પામે એટલા માટે કાસ્ટ, કલર અને કેશ નહીં, પરંતુ શું જોઈએ જાણો છો? કેરેક્ટર. શું જોઈએ છે? ક્રિશ્ચિયન હોવા જોઈએ. ખ્રિસ્તમય કેરેક્ટર હોવું જોઈએ. એવો છોકરો અથવા છોકરી સાથે જ લગ્ન કરાવવું જોઈએ. કૃપા કરીને નકામી એવી બાબતોને લગ્ન જીવન માટે પ્રાથમિકતા ના આપશો. મિશ્રિત લોકો હતા એટલે તે બીજા લોકો મળી ગયા હતા. તે લોકો કોણ હતા? અન્ય જાતિના. મળીને શું કરે છે? આ લોકોને બગાડે છે. વાલો, એક વ્યક્તિની પાસે કોયલ હતી કે જે સુંદર ગીત ગાતી હતી. તે કોયલ ગીત ગાતી હતી, સુંદર ગીત ગાતી હતી, સરસ વાત કરતી હતી. સવારમાં ઘરના માલિક તેની પાસે આવે તો તે ગુડ મોર્નિંગ એમ કહેતી.
બપોરે તેની પાસે આવે તો ગુડ આફ્ટરનૂન કહેતી હતી. સાંજે સૂઈ જતા પહેલા તેની પાસે જાય તો ગુડ નાઇટ કહેતી. એટલી સરસ રીતે વાત શીખી ગઈ. આપને કેવું છે એમ પૂછતી. એક દિવસે તે ગામ જતો હતો. એક કાગડાનું બચ્ચું તેના આંગણામાં નાનું હતું. પાંખ નીકળતા હતા. તે ઉડતા મુશ્કેલ હતી, પડી ગયું હતું. એ કાગડાનું બચ્ચું ઉઠાવીને કાગડાના બચ્ચાને કોયલની પાસે મૂકવામાં આવ્યું. તેમને દાણા આપીને તે ગામમાં ચાલ્યા ગયા. તેમની આશા એ હતી કે જો એકલી કોયલ ગાય તો પણ આટલું સુંદર લાગતું હોય છે, ત્યારે વાતાવરણ કેટલું સરસ લાગે છે. જો આ કાગડો પણ તેની સાથે મળીને બંને સાથે ગાય તો, જો બંને સાથે મળીને ગુડ મોર્નિંગ બોલતા શીખી જાય તો કેટલું સરસ લાગશે. એમ કરીને બંનેને સાથે મૂક્યા હતા. એક અઠવાડિયા પછી ખૂબ જ ખુશીથી પાછા આવ્યા. વિચાર્યું કે બંને સાથે મળીને મને ગુડ મોર્નિંગ કહેશે. તેઓ જેવા પાછા આવ્યા બંને સાથે મળીને કા કા બોલ્યા. કોયલ હવે શું બોલી? ગુડ મોર્નિંગ ના બોલી. ગુડ મોર્નિંગ નથી બોલતી, પણ કહા બોલે છે. અરે આ શું, તું કા કા કેમ કરે છે? કોયલની પાસેથી કાગડાએ શીખવાનું હતું. કાગડાની પાસેથી કોયલ શું શીખી હતી? કા કા કરવાનું શીખી ગઈ. મિશ્રિત થયેલા લોકો જ્યારે ઇઝરાયેલી લોકો મધ્યે અન્ય જાતિએ પ્રવેશ કર્યો, તેમના જીવનમાં જે માંસ પ્રત્યે ઈચ્છા હતી આ લોકોને પણ શીખવાડ્યું. તેમને જોઈને આ પણ બગડી ગયા. સામાન્ય રીતે ઘરોમાં જે ઘણી બધી સમસ્યા હોય છે, ઝઘડા હોય છે, તેનું કારણ જણાવો. સામેવાળાને જોઈને આપણે બગડીએ છીએ. જો સામેવાળા મળીને સારું ફ્રીજ ખરીદે તો આપણી શું ઈચ્છા થાય છે? ફ્રીજ લેવું છે. કેમ? તેમને જોઈને બગડી ગયા છે. જો તેમણે સારો સોફા ખરીદ્યો છે તો આપણને પણ સારો સોફા જોઈએ, કેમ કે તેમને જોઈને આપણને ઈચ્છા થઈ જાય છે. જો તેમણે કાર ખરીદી, સમજો આપણને શું જોઈએ? કાર જોઈએ છે. મિશ્રિત થયેલા લોકો, અન્ય જાતિના લોકો જે ઈચ્છા કરતા હતા, ઇઝરાયેલી લોકો પણ ઈચ્છા કરવા લાગ્યા. વાલા ભાઈઓ તથા બહેનો, એટલા માટે બાઇબલ જણાવે છે કે સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે. સંતુષ્ટિ સાથે જીવીએ. મિશ્રિત થયેલા લોકો અન્ય જાતિ લોકોને જોઈને આ અન્ય જાતિ પાસે જે છે અમારે પણ જોઈએ છે એ પ્રમાણે વિચાર કરતા ઘરનો નાશ થઈ જશે. તમારા પતિની કમાણી તમે જાણો છો. જો બીજા સાથે તુલના કરશો તો તમને નુકસાન થશે. ઘણીવાર બહેનો બીજા સાથે તુલના કરીને તમે પોતાના પરિવારને બરબાદ કરો છો. અન્ય લોકોના વસ્તુઓને જુઓ છો, વાહનોને જુઓ છો, વસ્ત્રોને જુઓ છો. જોઈને બિનજરૂરી રીતે તમે પોતાના પરિવારને બરબાદ કરો છો. મિશ્રિત થયેલા લોકો જ્યારે અન્ય જાતિ માંસને ઈચ્છતા હતા, આ ઇઝરાયેલી લોકો પણ એવી જ ઈચ્છા રાખવા લાગ્યા કે અમને પણ માંસ જોઈએ છે, અમને માછલી જોઈએ છે. અંતમાં તેઓ શું કરે છે? પરમેશ્વરને સતાવે છે, પરમેશ્વરના દાસને સતાવે છે. સ્વભાવ, પાપનો સ્વભાવ શું છે જાણો છો? પરમેશ્વરને દુઃખી કરવા, સેવકોને દુઃખી કરવા. જાણો છો તમારામાં કોઈ એવું છે? સતાવનારા, પરમેશ્વરને દુઃખી કરનારા, પરમેશ્વરને ક્રોધ ઉપજાવનારા, પરમેશ્વરની વાતની પરવા ના કરતા હોય એવું આપણામાં કોઈ છે? તો પછી સાંભળો. જો તમે પરમેશ્વરને સતાવો છો, પરમેશ્વરને ક્રોધિત કરો છો, મરજી પ્રમાણે જીવન જીવો છો, મરજી પ્રમાણે વ્યવહાર કરો છો અથવા મરજી પ્રમાણે વાતો કરો છો, તો તેના લીધે નુકસાન આવે છે. તમે જે ભૂલો કરો છો તેનું પરિણામ આવશે. તે પોતાનો પ્રભાવ બતાવશે. પાપ કરનાર દરેક વ્યક્તિ તે પાપના પ્રતિફળને ભોગવ્યા વગર રહી શકતો નથી. પવિત્ર પિતા, જેટલા લોકો પોતાના હાથોને બતાવતા તમારી પાસે ક્ષમા માંગે છે, પિતા તેમને ક્ષમા કરજો. તે દિવસે ઇઝરાયેલી લોકોએ તમને ખૂબ જ સતાવ્યા, તમને પ્રશ્ન કર્યા. મિશ્રિત લોકોની સાથે તેમના જેવા થયા. માંસની અભિલાષા કરીને, અસંતોષિત જીવન જીવીને ઘણા બધા લોકોને મરવું પડ્યું હતું. યસ, પાપનો મુસારો તો મરણ છે. નિશ્ચય પાપ કરનાર દરેક વ્યક્તિ તેનો દંડ પામશે. એ વાત તો સત્ય છે. પિતા દુઃખથી, ચિંતાથી અને દરેક બીમારીથી છોડાવીને હવેથી લઈને અમારા જીવનને સફળતામાં ફેરવી નાખજો, આશીષિત કરજો. જેઓ પ્રાર્થનામાં સહભાગી થયા છે, પ્રાર્થના કરી રહ્યા છે, દરેક જણને આશીષિત કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે પિતા. આમીન.
અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.